ખરીદી કરી નાખી, આશુબેને ખરીદી કરી લીધી છે અને આજ બધા દુકાન ઉપર ક્રિએટરો ભેગા થાય છે. તો દિવસ તો મેનેજર રાખી લ્યો એક તો હાલે. કેમ છો તમે બધા? મજામાં તો ભાઈ અમે છે ને ઘેરે હું ઓછો રહું છું, બહાર વધારે રખડાવ્યું છું કેમ કે અત્યારે રખડાઈ જવો ટાઈમ થઈને રખડી લેવાય, બધું એક્સપ્લોર કરી લેવાય, પછી મોકો મેળો ન મેળો. એટલે અત્યારે છે ને સોશિયલ મીડિયાનો પૂરો ફાયદો ઉઠાવી છે આપણે. અડધી ઇન્વેસ્ટમેન્ટ મારું જે આવે છે ને સોશિયલ મીડિયાનું એ હું પાછું ટ્રેવલમાં જ નાખી દઉં છું. બાકી છે ને અત્યારે આપણે ઠેલા પેક કરી લીધા છે, આપણો ઠેલો પાછો પેક કરી લીધો છે અને આશુબેનને આવે છે આ વખતે સોમનાથ સાઈડ. બધાને જય માતાજી, જય માં મંગલ ને પરેશભાઈ ને ઓલે દાવન છે, કબુબેન ને ઓલે દાવન છે, ઘણા ઠેકાણે દાવન છે. કેટલા દિવસ રોકાવ કઈ નથી. તમારી બેન પણ કબુ છે ને ઈ ભાગી ગઈ જૂનાગઢ ફોન કરી લેવો. હે તો જાઉં આપણે નકર જૂનાગઢ જાવું. જૂનાગઢ જાઉં બાકી જૂનાગઢ પણ જાવ માર બેન પણ પાસે આટો મારવા જાવન હે મારે. આપણે છે ને આપણો સામાન બધો પેક કરી લીધો. હું જે સામાન પેક કરું એટલે છે ને 15-20 જમણનું આપણું બધું પેકિંગ જ હોય. એક મહિનો રખડો ને તો કઈ વસ્તુ ભૂલાય નહીં. એટલે નાનું ઘર આપણું થઈ ગયું છે રેડી. અને આશુબેનનો ઠેલો અલગથી છે અને મારા પપ્પાની રહેવાના છે ઘરે. બાપા સીતારામ ને જય ભોળાનાથ ને જય માતાજી ને જય દાંડિયા ભાઈ જાવ તો હમણાં તો કઈ શું કે ખેતરનું કામ ઓછું હોય એટલે ઉપાધિની ભાઈ તો શોપ પર રહ્યો ગયો છે. ડીકો ડીકો અંદે જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું ને મારા આર્યનભાઈ જવા હવે ઘરે બેસ્યો. હવે ઘેરે રહેવાના કા હંધાઈ ને જય શ્રી કૃષ્ણ કે રે માસી ને ભાતી બેન ને કબુ બેન ને. ઓકે હાલે બાય બાય. હાલો આમ કરી દો. હા અહીંયા ચાલો. સુખી રહો ભોળાનાથ, સુખી રહો. વાહ 500 જોતા કે એટલો સામાન છે અને ગાડીમાં ભાઈ લઈ જવું પડશે કેમ કે અમારા રસ્તા પર 4 વ્હીલર ના ચાલે એટલે. હાલો ભાઈ થોડો વેવી નાખી. કેદારનાથના ટ્રેકમાંથી દોરી લીધી કે ઈ પેલાની છે ભાઈ. પોરની છે ને મનાલી કે આમાં એકમાં જ છે. જો તો ખરી ઈ દોરીનું રહસ્ય બધાને ખબર હશે, કમેન્ટ કરીને કહેજો. 4 વ્હીલ માં બેહી ગઈ પણ મને છે કે 4 વ્હીલ બહુ ફાલતી ને એને જવાનું છે સોમનાથ. હવે જી થાય ને પેલા જવાનું છે મોવા થી પછી સોમનાથ. 4 વ્હીલ માં નથી ફાવતું મને હે ને. પેલા 4 વ્હીલ માં બસમાં ત્યાં ફાવતું નહીં પણ પછી હળવું ફાવવા માંડ્યું છે. હવે તો પેલા એકલો ટ્રાવેલ ન કરી શકતો, હવે તો બધું મતલબ હવે એકલો ટ્રાવેલ થોડું કરી લઉં છું. એટલું દૂર હોય 2 દિવસનું તો પૂગી જાય, ઉપાધિ નથી થતી. પણ પેલા હું એકલો બહુ નીકળી ન શકતો ભાઈ. અને અત્યારે અમે જઈએ છીએ આ મહેમાનને લઈને શોપ ઉપર ભાઈ. ફેમિલી પાછા પૂગી જશે શોપ ઉપર ને અહીંયા છે ને ખરીદી થવા મળી છે. જો ખરીદી થાય છે, બધા મિત્રો આવ્યા છે અને અત્યારે છે ને પાછો નવો સ્ટોક આવી ગયો છે. અહીંયા જે આવ્યો જ છે આગળ આ સ્ટોક બધો ભરવાનો છે દુકાનમાં. હજી સ્ટોક આવ્યો જ છે આગળ પાછો અત્યારે જ. અને આપણે છે ને કાલે ટી-શર્ટ ભૂલી ગયા હતા આવડો એટલે અત્યારે લેતા જઈએ. અહીં પીડું હતું એટલે ફોન કરીને કીધી દીધું, મેં કીધું હતાડી દેતો નકર વયું જાય. અને તમે ભાઈ શું કરો છો ભાઈ? આ છે ને ભાઈ પકડીને પહેરાવે. જો કાં પકડ્યા કોઈ પકડ્યા લાગે એવો બેક સાઈડ જો કમેન્ટ કરો એમ પાછળ જો તમે ગમે તો લઈ જાવ, પરાણે નહીં દેતા હો કઈ. નહીં તો અમે એમ જ હોય ને દઈએ ગમે તો જ અમારો પૈસા ગમે તો જ લે. બાકી મોઢે કહી દે ખોટી વાત છે જેસુ ગામમાં હરામ ન હોય. બાકી આ બે મિત્ર આવ્યા છે અત્યારે. જય માતાજી. જય માતાજી એમ કે લગન થઈ ગયા ને લગન થઈ ગયા. બોલતી બંધ બોલતી બંધ થઈ ગઈ. લગન પછી હાવ હલવાઈ ગયા છે ભાઈ. અને આશુબેન ને ભાભી ગયા છે ભાઈ ખરીદી કરવા. થોડી ખરીદી કરવા નથી ને એટલે ભાઈને બોલાવ્યો હતા. મેં કીધું ભાભી જઈને યાર એટલે ખરીદી બધી થઈ જાય. અને આ તો વાંઢો છે એટલે આને કઈ કહેવાય નહીં. ભાઈ આવતા વર્ષે હું એ ભાઈ હવે પતી ગયું છે કે આપણું? ના એ હજી પતે ને એમ થોડું પતે. હજી તો મામલો મેદાને પડ્યો ભાઈ આમ જો ખરીદી થઈ ગઈ છે. આ તો મેં મારી આમ જો લાડ બધી ખરીદી આવો રામ યાદવ ની ખરીદી બાકી છે બસ. ખરીદી કરી નાખી. આશુબેને ખરીદી કરી લીધી છે અને આજ બધા દુકાન ઉપર ક્રિએટરો ભેગા થાય છે. જો આવડા તો એમનું અચાનક ભેગા થઈ ગયા અત્યારે. ઓલા ભાઈ શું કરેલા કા કર રહા તું? ટી-શર્ટ ને પેન્ટ ની ખરીદી આલે. મહેમાન આવેલા તો તમે બધા ખરીદી કરી લીધી ને. એડ્રેસ છે ભાઈ સ્ટાન્ડર્ડ કોમ્પ્લેક્સ ગાર્ડન રોડ મોવા. ડિસ્ક્રિપ્શનમાં નંબર ને એવું બધું હોય છે, ચેક કરી લેજો. ન મળે તો ગૂગલ મેપમાં સર્ચ કરી લેજો જેક લાઇફસ્ટાઈલ ફેશન એટલે મળી જાય. જો તો આવડા બધા ખરીદી કરી. ચાલો ભાઈ ડ્રાઈવર થઈ ગયા છે શેઠ ને બપોર થઈ ગયા ભાઈ. આ બેની ખરીદીમાં બપોર થઈ ગયા છે. સવારે વહેલા નીકળ્યા આ ખરીદીમાં કા પડે ખલેલા લઈ દે ને ખલેલા લેવા. તમે યાર શું કે ખલેલા ને કપૂરિયા ભાઈ સોમનાથ પૂગી ક્યારે એનું કઈ નક્કી નથી કેમ કે બપોર તો 17 લેવા. હા માર ખાવા
લ્યો ભાઈ સાઈડમાં દબાવો સતરા ખાવા છે અને તમારે શું છે ખલેલા લેવાના ને ખલેલા એટલે સાકરી પડે પી લેવાની. ખરીદી કરની સકો અડધો કિલો ખાઈ ગયા કાકા કઈ કાંઈ વાંધો નહીં હાલો ભાઈ બધે ખલેલા લીધા હા મન મોટું રાખો તમે બીજું હું ફળ ફ્રૂટ લઈ લીધું અને હવે નીકળી અને રસ્તામાં પાછું હજી એક જગ્યાએ જવાનું છે તો બપોરે આપણે ત્યાં કરવાના છે એટલે હોટલનું કઈ ઉપાધિ છે નહીં ખાઈ થોડુંક ને દેખાડી લાટ બધા માણસોને કા ભાઈ બપોરાનો ટાઈમ થઈ ગયો ને આપણે પૂગી ગયા છીએ બેનના ઘરે બસ અમને ભૂખ લાગી હતી ગીવાની પણ મને પેલા એમ લાગ્યું કે તમે દ્વારકા સાઈડ ના છો એમ ખબર જ નથી મને જેક્સભાઈ ફોન કરી કીધું હિરલબેન ની તો દ્વારકા સાઈડ ના છે ને મેં કીધું નહીં તમારા બાજુના જ છે એમ અરે બધા ઈ બાજુ ને મને એમ જ કીધું હતું કે અમને એમ થયું તમે અહીંયા ના છો મેં કીધું ના ના અમે મોવા બાજુના છે આવજો હવે આશુબેન આવજો કોના મેરેજ કોના છે આમાં આ દીદી ના હે કેવો તો આવશું નકર હું આવીએ એકવાર કહી દઈશી અને ત્યારે પાછા કહેશો એટલે તમે આવજો જ ફેમિલી એક જગ્યાએ મહેમાન નવાજી કરીને અમે એવા છે બીજી જગ્યાએ આજ બધા એવા ક્રિએટરને મળું છું ને એને છે ને પેલા બધા ક્રિએટર બને ને પછી બિઝનેસ સ્ટાર્ટ કરે ને હું જે ક્રિએટરને મળું ને એ ક્રિએટર છે ને મતલબમાં સોશિયલ મીડિયાને સ્ટાર્ટિંગમાં જ ત્યાર વાર બિઝનેસ સ્ટાર્ટ કરી દીધું એમ જો બાળો તો જો આપણા ઘરે શેખભાઈ તો આવી ગયા છે અમારા ઘરે અને તમે શેખભાઈ આવ્યા ને અમે અમારી ગૌશાળામાં પેલા લઈને વી આવ્યા હું કામ ગૌશાળા દર્શન કરવા માટે વાહ ભાઈ વાહ પણ ઘી ગાયો અને આયુર્વેદિક બધી જગ્યાએ નતું પુગાડ થતું હેન્ડલ નથી થતી બધી વસ્તુ મેનેજર રાખી લ્યો એક તો હાલે આપણે હિરલબેન કામ સંભાળે છે કામ જે કામ અમે સંભાળતા હતા ને ઈ કામ હિરલબેન સંભાળે છે અચ્છા સમજાઈ ગયું મને કાંઈ નહીં ભાઈ અત્યારે છે ને અમે ઘડીક આટો માર લઈ અને અમારે ઘેરે અત્યારે સોમનાથ જતા હતા ને અત્યારે કેટલા વગર દીધા તમને ખબર છે 4 હવે રામભાઈ 4 વાગ્યા છે ગાડી સીધી ઘેરે હો ઊભી નો રહેવી જોઈએ ગાડી સીટ બેલ્ટ બાંધ દે ભાઈ હા તો ઈ બારી. સુઈ જાવ હાલો પાર્વતી હર હર કેમ પણ જય શ્રી કૃષ્ણ ભગવાન બધાએ જય શ્રી કૃષ્ણ કીધા તમને એમ હા દીકરી તારે નો લગાય મારા આવાજ આવ્યો ખરો ઓ ભાઈ જોવો જો આ આપણી શોપનું ઠેલિયું આવી ગયું અહીંયા લાટ બધી લાડ બધું કલેક્શન છે ભાઈ ઓહો કેમ છે કેવોની ભૂખ લાગી હતી ભાઈ તો છે ને જમવાનું બની ગયેલું છે અને આશુબેન જો આપે છે જમવાનું જમી લેવાનું થાય છે આશુબેન છે ને અત્યારે લાગી જશે એડિટ કરવાને હવે છે ને ભાઈ અમે બે ભરો અત્યારે પાહા રખડવા નીકળી જાય અંદર કે આ ઘેરે ટાટિયા ટકતા જ નથી તો એડિટ કરી નાખતું હાલ પછી ચેક કરી લઉં કેમ કે બેન એડિટ કરે ભાઈ મારે પાસે બ્લોગ એકવાર ચેક કરવો પડે ત્યારે થાય અને અહીંયા તો હે બે દી બહાર હતા ને એટલે ભાઈ હા 2 દી બહાર હતા ને ભાઈ અમે તો અમારો તો ભાઈ અમે તો તારે વાર છે હજી ભાઈ તારા આ બધી થાય ને પછી તને ખબર પડશે હે આશીબેન કે ખોટી વાત છે હાચી વાત છે ઈ તો વાતું થાય ભાઈ. ટૂંક સમયમાં હમણાં તારા મેરેજ થઈ જવાના છે પછી અમે વાંધો નહીં આવે મારા લગ્નની બધાની ઉતાવળ થઈ ગઈ હું છે કહીને તો વાત તો કરીને આવ્યો તારા સસરાને લગ્નની મારા લગ્નની વાત કરી દે મારા હારાને હે તો શું વાત કરો છો ભાઈ તો પછી એમાં થોડું કેવું પડે છે કાંઈ નહીં ભાઈ આમ જો એસી બેસી ફિટ કરી દીધું છે આપણને એકચ્યુઅલી એસીમાં નથી ફાવતું એટલે હું બહાર હોવા જઈશ પણ કાંઈ વાંધો નહીં જોઈ છે ફાવી જાય તો કડી કાંઈ હોઈ જાઉં કાંઈ નહીં હવે લાગી જાય એડિટિંગમાં ભાઈ અને હવે અહીંથી ને પાછું જવાનું છે એક જગ્યાએ કેમ કે મેં છે ને શોપ કરી હતી ને પહેલાં મેં નક્કી કર્યું હતું કે હું જઈશ શોપ કરી પછી કે ટાઈમ રહો નથી એટલે એને હાટુંથી ખાસ આવ્યો હતો બાકી તો યાર આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે કેમ કે અહીંયા કેદુનું આવવાનું હતું મને કહેતા ભૂલાઈ ગયું કેમ કે ભાઈ હે આ તો આ ભાઈ છે ને ભાઈ હાકી ગેર હાજ પેંડા ખબર એવા કે પેંડા એટલે છોકરાને બોલાવવા આવવાનો હતો એટલે આવવાનું હતું ને મારે પાછું અહીંથી જવાનું છે બહાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને હું કેટલી વસ્તુ તમને કહેવાની ભૂલાઈ જાય કા કહેતા કાંઈ નહીં યાર એવી રીતનું ચાલે હમણાં કેમ કે હાલો બીજું કંઈ નહીં આશા છે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે નવા બ્લોગમાં જાવ બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરતા રહેજો ભાઈ